થરાદ જિલ્લાના થરાદની મુખ્ય બજારમાં આવેલી જૈન ધર્મશાળા પાસે એકાએક UGVCLનો લોખંડનો ભારેકમ વીજપોલ ધરાશાયી થયો હતો। ભરચક બજારમાં વીજપોલ તૂટી પડતા જ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે સદનસીબે અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી છે। થરાદ જિલ્લામાં અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે। થરાદની કાયમ ધમધમતી એવી જૈન ધર્મશાળા નજીકની બજારમાં આજે તે સમયે અફરાતફરી મચી ગઈ હતી, જ્યારે UGVCLનો એક મોટો વીજપોલ અચાનક કડાકાભેર રસ્તા પર તૂટી પડ્યો હતો। ધોળા દિવસે ભરચક બજારમાં વીજપોલ પડવાના કારણે આસપાસ ઉભેલા લોકો અને રાહદારીઓ જીવ બચાવવા માટે આમ તેમ ભાગવા લાગ્યા હતા। ઘટનાને પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક વીજ વિભાગને જાણ કરી હતી। પરિસ્થિતિની ગંભીરતાને જોતા UGVCLના કર્મચારીઓ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વીજ પ્રવાહ તાત્કાલિક બંધ કરી દીધો હતો। લાઇટ બંધ થતાં જ સ્થાનિકો અને વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો, કારણ કે જો ચાલુ લાઇનનો વાયર કોઈને અડી ગયો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત। આ બજાર ખૂબ જ વ્યસ્ત રહે છે અને સતત લોકોની અવરજવર હોય છે। વીજપોલ તૂટ્યો ત્યારે સદનસીબે તેની નીચે કોઈ ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે। જો કે આ દુર્ઘટનાને કારણે થરાદના સ્થાનિક વિસ્તારોમાં કલાકો સુધી વીજ પુરવઠો સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો, જેના કારણે વેપારીઓ અને રહીશોને ગરમીમાં ભારે હાલાકી ભોગવવી પડી હતી। હાલ વીજ કંપની દ્વારા નવો પુલ નાખવાની અને લાઇન રિપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે।